નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। પર્યાવરણ બાબતે લોકો જાગૃત થાય અને શારીરિક તંદુરસ્તી માટે સાયકલનો વધુને વધુ ઉપયોગ કરતા થાય તેવા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ ટીબી મુક્ત કચ્છના નારા સાથે મુંબઈ રહેવાસી કચ્છી મંગલ ભાનુશાલી અને અન્ય બે મિત્રો સમગ્ર કચ્છનો સાયકલ પ્રવાસ ખેડી લોકોમાં જાગૃતિ કેળવી રહ્યા છે। મૂળ અબડાસાના બુટ્ટા ગામના મંગલ ભાનુશાલી મુંબઈમાં કચ્છ યુવક સંઘ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે। તેમની સાથે મૂળ કચ્છના જ નાગોરના જયેશ ચૌહાણ અને સિરોહી રાજસ્થાનના જીતેન્દ્ર જૈન પણ કચ્છને માણવા અને લોકોને પર્યાવરણ અંગે સંદેશો આપવા આ સાયકલ પ્રવાસમાં જોડાયા છે। 24 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી આ સાયકલ યાત્રા કચ્છના તમામ વિસ્તારમાં ફરી વળવાની છે। સમગ્ર સાયકલ યાત્રા અંગે આપણે જાણીએ મંગલ ભાનુશાલીની જ વાણીમાં। સૌને જય કચ્છ। અમારે પહેલાં એમ વિચાર આવ્યો કે આપણે મુંબઈથી કચ્છ સાયકલ જઈએ, પણ પછી અમે વિચાર કર્યો કે મુંબઈથી કચ્છ સાયકલ જવું એટલે કે ફક્ત મુંબઈથી રવાના થયા ભુજ પહોંચ્યા બંધ થઈ ગયું, પરંતુ અમારે એવું નહોતું કરવું। અમારે આખું કચ્છ જાણવું હતું અને કચ્છને એક સંદેશ આપવો હતો કે ભાઈ પર્યાવરણની રક્ષા કરવી હોય, તમારે ટીબી મુક્ત કચ્છ કરવું હોય તો સાયકલિંગ આ ઓપ્શન જે બંધ થઈ ગયું છે સાવ, હમણાં બધા વાતમાં હોન્ડાની ચાવી લાવ કરે છે, એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ સાયકલિંગ એક કચ્છના મિત્રોને જણાવી દઉં, કોવિડ પછી આખી દુનિયામાં સૌથી પોપ્યુલર અને સૌથી ઇફેક્ટિવ એક્સરસાઇઝ જો કોઈ હોય તો એ સાયકલિંગ છે। સાયકલિંગ દ્વારા તમે કચ્છને જાગૃત કરો એવા વિચાર સાથે અમે ત્રણેય મિત્રોએ, મારી સાથે માન્ય જીતેન્દ્રભાઈ જૈન છે અને મારી સાથે અમારા યંગ બોય એકદમ ચૌહાણ સાહેબ છે, જયેશભાઈ ચૌહાણ, હી 66। તો આ રીતે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે આખો કચ્છનો પ્રવાસ સાયકલિંગ ઉપર કરવું છે। અમે ભુજથી શરૂ કર્યું, શ્યામજી કૃષ્ણ વર્માને વંદન કરી અને ભુજથી શરૂ કર્યું। અમે પહેલાં ગયા વ્હાઇટ રણ, એ 100 કિલોમીટરનું, વ્હાઇટ રણથી પછી 100 કિલોમીટર અમે ગયા ધોળાવીરાથી પાછું 100 કિલોમીટર કરી અને અમે કાળા ડુંગર ઉપર સાયકલ ચલાવીને, એટલે લગભગ એ પણ 85 કિલોમીટર, પણ આમ 125 કિલોમીટર જેટલી તાકાત અમને લાગી। અને કાળા ડુંગરથી અમે નક્કી કર્યું કે અમારે દયા પર જવું છે, પણ ત્યાંથી જ્યારે અમે ચાલુ થયા અને અમને નવો રસ્તો મળ્યો, એ નવા રસ્તા ઉપર અમને શરૂઆતમાં તો આનંદ આવ્યો, પણ હું સાયકલિસ્ટ મિત્રોને વિનંતી કરીશ, કચ્છના મિત્રોને જે સાયકલ ઉપર પ્રવાસ કરતા હોય એમને વિનંતી કરીશ કે એ રસ્તો આપ લેશો નહીં, કારણ કે હેડવિન્ડ હોય છે અને એ હેડવિન્ડની ઝડપ છે એ 40 થી 45 કિલોમીટર હોય છે, અને એ 40 થી 45 કિલોમીટરના હેડવિન્ડ સામે સાયકલ ચલાવવી એ અતિશય દુષ્કર અને થોડું કઠિન કામ છે, તમને થકાવી દે એવું છે। મંગલભાઈ, આપને કેટલા દિવસથી આજે અમારો આ 6થો દિવસ છે। 6 દિવસમાં આપના અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ રહ્યા। લોકોએ અમને બહુ સત્કાર આપ્યો, લોકોએ અમને બહુ પ્રેમ આપ્યો। જ્યાં જ્યાં અમે જતા હતા ત્યાં ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જતા હતા, સીધા રસ્તા ઉપર લોકો અમારી બાજુમાં ગાડી મૂકી દે, સ્કૂટર મૂકી દે, સ્કૂટર ઉપર અમને પૂછે કે તમે ક્યાંથી આવ્યા, ને જ્યારે અમે કહીએ કે અમે રોજના 100 કિલોમીટર ચલાવીએ છીએ ત્યારે એ લોકોને અતિશય આનંદ થતો અને અમને ચીયરઅપ કરતા। આખું કચ્છ એમ કહીએ કે અમારે સ્વાગતમાં ઉત્કૃષ્ટ। કોઈ ખાસ અનુભવ થયા હોય? હા, એક યાદગાર અનુભવ એવો થયો કે અમે જ્યારે વ્હાઇટ રણ પહોંચ્યા ત્યારે પગ મૂકવાની જગ્યા નહોતી, એ જે શબ્દ બોલાય છે એવું હતું। અમે એક રિસોર્ટમાં ગયા ધોરડોમાં, તો ત્યાં એમણે કોઈ જગ્યા નથી એમ કીધું, પણ કીધું કે બાજુમાં તમે જાઓ। બાજુમાં અમારે જાડેજા હતા અને એની સાથે એક મીતભાઈ વડોર કરીને હતા, મીત ગજરા, એ બેઉના મેનેજરે અમને જે સત્કાર આપ્યો, અમને જે જ્યાં સૂતા ત્યાં અમને જગ્યા કરી આપી, અને અમને એમ હતું કે કદાચ અમારે કોઈ
બસ સ્ટોપની અંદર જઈને સૂવું પડશે આવી ઠંડીની અંદર. એવી જગ્યાએ હુંફાળી અમને અને જમાડ્યા. અને અમે જ્યારે એમને કીધું કે તમારું પેમેન્ટ લઈ લો ત્યારે એમણે ઘસીને ના પાડી દીધી. આવું તો દરેક જગ્યાએ થાય છે કે નહીં, તમે અમારા મહેમાન છો, તમે આટલું કચ્છને જગાડવા આવ્યા છો, અમે તમારી પાસેથી પૈસા નહીં લઈએ.